નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો તાપી મિત્ર ન્યૂઝ ચેનલ। તો હવે નિહાળીએ સમાચાર વિગતવાર। હૈદરાબાદના સંધ્યા થિયેટર કેસમાં સાઉથના સુપરસ્ટાર અને પુષ્પા 2ના એક્ટર અલ્લુ અર્જુન વિરુદ્ધ મોટી કાર્યવાહી કરવામાં આવી છે। પોલીસે તેની ધરપકડ કરી છે। 4 ડિસેમ્બરે ફિલ્મની સ્ક્રીનિંગ દરમિયાન થિયેટરમાં નાસભાગ મચી ગઈ હતી, જેમાં 35 વર્ષની એક મહિલાનું મોત થયું હતું અને અનેકો લોકો ઘાયલ થયા હતા। પોલીસે આ ઘટના માટે અલ્લુ અર્જુન અને થિયેટર મેનેજમેન્ટ સામે કેસ નોંધ્યો હતો। પોલીસે આ કેસમાં થિયેટર માલિક સહિત 3 લોકોની ધરપકડ કરી હતી। અલ્લુ અર્જુને પરિવારને 25 લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી હતી। રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં તાપમાનનો પારો -3 ડિગ્રીએ પહોંચતા ઠેર ઠેર બરફની ચાદર છવાઈ ગઈ હતી। સ્થાનિક રહીશો અને સહેલાણીઓ ઠંડીના ચમકારા સાથે આનંદ માણતા ઠૂઠવાઈ રહ્યા હતા। ઠંડીના કારણે જનજીવન પર અસર પડી રહી છે, જોકે સહેલાણીઓ કાશ્મીર જેવા આહલાદક વાતાવરણનો અનુભવ કરી રહ્યા છે। રાજસ્થાનના માઉન્ટ આબુમાં ઠંડીનો પારો ફરીથી ગગડી -ડિગ્રીએ પહોંચ્યો છે। છેલ્લા 3 દિવસથી ઉત્તર ગુજરાત સહિત રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં ઠંડીનો ચમકારો વધ્યો છે, જેમાં માઉન્ટ આબુમાં -3 ડિગ્રી તાપમાન નોંધાયું છે। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જન્મ પ્રમાણપત્રના સરકારી રેકોર્ડ સાથે ચેડા કરીને યુકેમાં સ્થાયી થવા માટે પોર્ટુગીઝના વિઝા મેળવવા બનાવટી ભારતીય પાસપોર્ટ તૈયાર કરવાના મસમોટા કૌભાંડનો દ્વારકા પોલીસે પર્દાફાશ કર્યો છે। એક સસ્પેન્ડેડ તલાટી મંત્રી અને 5 પાસપોર્ટ એજન્ટો સહિતના પોરબંદર, સુરત, વલસાડ અને દમણમાંથી 9 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે। આ સાથે સમગ્ર પાસપોર્ટ કૌભાંડની વધુ તપાસ એસઓજી દ્વારા ચાલુ કરી દેવાઈ છે। 5 પાસપોર્ટ એજન્ટ સહિત 9 શખ્સોની ધરપકડ કરી છે। હવામાન વિભાગ દ્વારા રાજકોટ શહેર માટે ખાસ ઠંડીનો યલો એલર્ટ જાહેર કરાયું છે। સતત 2 દિવસથી સૌરાષ્ટ્ર અને કચ્છમાં કોલ્ડ વેવની આગાહીને પગલે નલિયામાં 2 દિવસ અને રાજકોટમાં છેલ્લા 2 દિવસથી કોલ્ડ વેવની અસર વર્તાઈ રહી છે। નલિયા અને રાજકોટમાં રાજ્યનું સૌથી ઓછું લઘુત્તમ તાપમાન નોંધાવ્યું હતું। આ બંને સ્થળ પર 10 ડિગ્રી સેલ્સિયસ કરતાં પણ ઓછું લઘુત્તમ તાપમાન નોંધાયું હતું, તો બીજી તરફ નગરજનો સ્વાસ્થ્યની કાળજી પણ રાખી રહ્યા છે। અમદાવાદ પોલીસે ગુરુવારે મોડી રાત્રે લિસ્ટેડ ગુનેગાર અને શંકાસ્પદ ગતિવિધિ અંગે જુહાપુરા અને વેજલપુર વિસ્તારમાં મોટી સંખ્યામાં કર્મચારીઓ સાથે રાખીને કોમ્બિંગની કાર્યવાહી હાથ ધરી હતી। પોલીસે શંકાસ્પદ આરોપીઓના ઘરમાં પણ તપાસ કરી હતી। આ સરપ્રાઇઝ ચેકિંગમાં સંયુક્ત પોલીસ કમિશનર નીરજ બુડગુજર અને 3 ડીસીપી 100થી વધુ પોલીસ કાફલો જોડાયો હતો। આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રખ્યાત અને દેશ વિદેશ સહિતના લોકો જેને જોવા માટે આતુરતાથી રાહ જોતા હતા તેવા ફ્લાવર શોનું 1 જાન્યુઆરી 2025ના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવશે। મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ પર ઇવેન્ટ સેન્ટર ખાતે યોજાનાર ફ્લાવર શોની ફીમાં વધારો કરવામાં આવ્યો છે। 12 વર્ષથી ઉપરના પ્રત્યેક વ્યક્તિ માટે સોમવારથી શુક્રવાર દરમિયાન 70 રૂપિયા અને શનિવાર રવિવાર દરમિયાન 100 રૂપિયા ફી ચૂકવવી પડશે। જાન્યુઆરી 2025માં ફ્લાવર શોમાં વીઆઈપી સમય પણ નક્કી કરવામાં આવ્યો છે, જેનો સમય સવારે 9થી 10 અને રાત્રે 10થી 11નો રહેશે। આ સમયગાળા દરમિયાન જે લોકોને ફ્લાવર શો જોવો હોય તેના માટે પ્રત્યેક વ્યક્તિ દીઠ રૂપિયા 500ની ફી ચૂકવવી પડશે। આણંદ શહેરમાં જનતા ચોકડી નજીક ઓવરબ્રિજ આવેલો છે। આ ઓવરબ્રિજ પર ગત રાત્રિના સમયે ટાટા અલ્ટ્રોસ ગાડી અને ટાટા પંચ ગાડી વચ્ચે અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતમાં ટાટા અલ્ટ્રોસ ગાડી ઓવરબ્રિજ પરથી નીચે સર્વિસ રોડ પર ખાબકી હતી। ઘટનાને પગલે સ્થળ પર મોટી સંખ્યામાં લોકો એકત્રિત થઈ ગયા હતા અને ગાડીમાંથી 2 ઈજાગ્રસ્તોને બહાર કાઢી 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ પહોંચાડ્યા હતા। અકસ્માતને પગલે ઓવરબ્રિજ ઉપર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી। આ ઘટના અંગેની જાણ થતાં સ્થાનિક પોલીસની ટીમ તુરંત જ સ્થળ પર દોડી આવી હતી અને ક્રેન મારફતે અકસ્માતગ્રસ્ત ગાડી હટાવી રસ્તો ખુલ્લો કર્યો હતો।
વડોદરા શહેર એસઓજીની ટીમને માહિતી મળી હતી કે રણોલી જીઆઈડીસી રાઘવ ઇન્ડસ્ટ્રીમાં આવેલા ભારત ગેસ એજન્સીના ગોડાઉનની દિવાલોની આડમાં એજન્સીનો સુપરવાઇઝર મયુદ્દીન બેલીમ, ટેમ્પોના ડ્રાઈવરો, હેલ્પરો તથા મળતિયાઓ ટેમ્પોમાં ભરેલા ગેસના ઘરેલું બોટલના સીલ ખોલી પાઇપ વડે અન્ય ગેસ એજન્સીના કોમર્શિયલ ખાલી બોટલમાં રિફિલિંગ કરી ગેસની ચોરી કરી રહ્યા છે. જે આધારે રેડ કરી એજન્સીના સંચાલક, સુપરવાઇઝર, ડ્રાઈવરો તથા હેલ્પરો સહિત 10 શખ્સોને ઝડપી પાડી 7,26,000નો મુદ્દામાલ કબજે કરી એક શખ્સને વોન્ટેડ જાહેર કર્યો છે. વડોદરા શહેરમાં તાજેતરમાં પોલીસ પુત્રનું ભારદારી વાહનની અડફેટે મોત નીપજ્યું હતું. તે દરમિયાન હવે એક્શનમાં આવેલ વડોદરા શહેર ટ્રાફિક પોલીસે કાર્યવાહી હાથ ધરતા અન્ય ભારદારી વાહન ચાલકો અને માલિકોમાં ફફડાટ જોવા મળ્યો છે. પોલીસે તારીખ 6 થી 12 ડિસેમ્બર દરમિયાન ડ્રાઈવ યોજી શહેરમાં પીક અવર્સમાં ટ્રાફિકના નિયમોનું પાલન ન કરતા ભારે વાહનો પર તવાઈ બોલાવી છે. 194 જેટલા ભારે વાહન ડિટેન કરી 132 વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. શહેરમાં સવારે 7 થી બપોરે 1, સાંજે 4 થી 9 ભારદારી વાહનના પ્રવેશ ઉપર પ્રતિબંધ છે. સુરત શહેરના ચોક બજાર વિસ્તારમાં અસામાજિક તત્વો દ્વારા લાંબા સમયથી આતંક મચાવવામાં આવતો હતો, જે કારણે ત્યાંના નાગરિકો ખૂબ જ ત્રસ્ત થઈ ગયા હતા. ખાસ કરીને કુબેરનગર વિસ્તાર આ તત્વોની હરકતો માટેનો અડ્ડો બની ગયો હતો. આ મુદ્દે એક જાગૃત નાગરિકે ચોક બજાર પોલીસ સ્ટેશનને જાણ કરતા પોલીસ દ્વારા આ બંને આરોપીને ઝડપી પાડવામાં આવ્યા હતા. બાદમાં ઇન્સ્પેક્ટર વિશાલ વાઘડિયાની અધ્યક્ષતામાં બંને આરોપીનું કુબેરનગર વિસ્તારમાં સરઘસ કાઢી કાયદાનું ભાન કરાવ્યું હતો. કુબેરનગર વિસ્તારના નાગરિકો સાથે સંવાદ દરમિયાન ઇન્સ્પેક્ટર વિશાલ વાકડિયાએ જણાવ્યું હતું કે આવા બે કોડીના લોકોથી ડરવાની જરૂર નથી. ખાલી 100 નંબર ઉપર ફોન કરી દો અથવા પોલીસને જાણ કરી દો. તમારે આવા લોકોથી ડરવાની જરૂર નથી. તમે માત્ર પોલીસને જાણ કરો, બાકી બધી ટ્રીટમેન્ટ અમે કરી દઈશું. અમે તમારા માટે છીએ. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. આવા જ મહત્વના સમાચાર નિહાળવા જોતા રહો તાપી મિત્ર ન્યૂઝ ચેનલ. અને હા, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.